અરે મમ્મી, બહુ મોટું ટેન્શન આવી ગયું. અડધી રસોઈ થઈ અને બાટલો જતો રહ્યો. હવે ચા કેવી રીતના બનાવશું? હે ગાયત્રી, હમણાં તો આપણે નવો બાટલો ચડાયો હતો, ઘડીકમાં ખલાસ થઈ ગયો. તું ગેસ ઉપર રસોઈ બનાવે છે કે ગેસના ફુગા ફૂલાવે છે? અરે મમ્મી, આમાં ગેસ છે જ ક્યાં? અરે આ બાટલામાં ગેસ ઓછો અને હવા વધારે ભરેલી હોય છે. અને અત્યારે ગેસના બાટલાનો ભાવ તો તમે જુઓ, જાણે 100 નું ખરીદતા હોય ને એવું લાગે. હા હો, તારી વાત તો સાચી છે. પહેલાના લોકો એવું કહેતા કે ઘરમાં લક્ષ્મી આવી, અને હવે તો જો લોકો એવું કહે છે કે ગેસનો બાટલો આવ્યો. શું જમાનો આવી ગયો છે! એટલે તો મમ્મી મેં વિચાર્યું કે આપણે રસોઈ બનાવવાની જ બંધ કરી દઈએ. ગેસ બચશે તો બજેટ પણ બચશે ને. હા હો, આપણે બંને ભૂખ્યા રહીને ડાયટિંગ કરીશું એમ ને? પણ ગાયત્રી, ગેસ જ નહીં હોય તો તારો ઓનલાઈન વિડીયો જોશે કોણ? અને તું તો વિડીયો રસોઈના તો બનાવે છે. પહેલા હું રસોઈ કેવી રીતના બનાવી એના વિડીયો બનાવતી હતી, અને હવે હું ગેસ વગર કેવી રીતના જીવવું એના વિડીયો બનાવીશ. લાખો વ્યૂ આવશે. તું એક કામ કર, પડોશમાં જઈને કે ગેસનો બાટલો આપો. મમ્મી, અત્યારના સમયમાં ઓછીના પૈસા માંગશું ને તો કોઈ આપી દેશે, પણ ગેસનો બાટલો કોઈ નહીં આપે. ગેસ તો અત્યારે લોકો તિજોરીમાં રાખે ને એવા દિવસો આવી ગયા છે. હા તો ચાલ, આજે આપણે બહાર હોટલમાં જમી આવીએ. ગેસના બાટલાના પૈસા બચાવવા છે, પણ આ પેટનું શું? સાચું કહેજો હો મમ્મી, ગેસ મોંઘો થયો ને તો આપણે ફરવાનું પણ વધી ગયું.